આજના વિડીયોની શરૂઆત મારા છોકરાથી કરીએ। મારા છોકરાને 10મા ધોરણમાં 35 માર્કે નો આવ્યા, પૂરા 33 નો આવ્યા, એટલે મારા ઘરવાળાએ એને વઢ્યો। ખબર નથી પડતી એલા પૂરા 35 માર્ક નો આવ્યા તારે, અરે તારે તો 33 નો આવ્યા। એટલે એણે એમાં કવિતા કીધી, દરિયા જેવી ચોપડી નદી જેવડો કોર્સ છે પપ્પા, એમાં તળાવ જેટલું આઈએમપી, ડોલ જેટલું પૂછાય, ગ્લાસ જેટલું આવડે, ટીપા જેટલા માર્ક આવે। હવે બાપા તમને કોણ સમજાવે કે 100માંથી 33 કેમ આવે? બરાબર મારા ઘરવાળા એની બાજુ જોવા માંડ્યા ને પછી શું પીટો છે ને પીટો છે કે કેમ આવે, શું ભણવા તારે ધ્યાન રાખવું જોઈએ, દરિયા જેવી ચોપડી શું એનાથી એ મોટી ચોપડી હોય, એલા ભણવું પડે। પણ હવે અત્યારના છોકરાઓને કોણ સમજાવે ભાઈ? આ તો થઈ છોકરાઓની વાત। હવે ફરસાણની દુકાન ઉપર એક મેડમ આવ્યા, એક્ટિવા ઉપર સટાક દઈને ઘોડી ચડાવીને ઠાક ઠાક સેન્ડલનો અવાજ, ગોગલ સાથે જોરદાર એન્ટ્રીઓ, 2-3 પડીકા હાથમાં ફેરવીને એક પડીકું હાથમાં લઈને કે આ વેનીલા ગાંઠિયાની શું પ્રાઇસ છે? અને વીર દુકાનવાળો બોલ્યો કે મારી બેન તું પડીકામાં હરખું વાંચ, વેનીલા નથી વણેલા ગાંઠિયા લખ્યું છે। વેનીલા ગાંઠિયા તો અમારી હાથ પેઢીમાં કોઈ દે નથી જોયા, કોઈ દાડો નથી જોયા। બધી ભણેલ ગણેલ અભણું ને કેવું હું સારા કપડાં પહેરે, ઊંચી ઊંચી હેન્ડલું પહેરે, પણ વાંચતા ન આવડે, શું કરવું એવાનું? હવે એની વાત કરી પછી આપણે કાયમ બાજવા માટે રેડી, એ જાતિ પ્રજાતિ એટલે કઈ તો કે ઘરવાળી, કાયમ બાજવા માટે રેડી એટલે ઘરવાળી। તો એવી એક ઘરવાળીની વાત કરીએ। ઘરવાળો ને ઘરવાળી પાણીપુરી ગયા, પાણીપુરી ખાતા હતા તો હું ક્યારનું બેઠે બેઠું અહીંયા જોતી હતી। થોડીક વાર થઈને તો ઘરવાળીએ ઉપાડીને પ્લેટ મારી હળીંગ દેકારની એના ઘરવાળાના થોબડા ઉપર। ઊભા ઊભા હક્કા બક્કા રહી ગયા બધા। મારાથી વળી રહેવાનું ને તો પૂછવા હાલી ગઈ, કીધું શું થયું ભાભી? એટલે કે 20-25 પૂરી ખાઈ ગઈ હતી ને તો મારા પતિએ મને પૂછ્યું, એ કે એવું પૂછ્યું ને તો એ કે મેં એને ઠોકી દીધી કે 2-3 કાંઈ કે એવું હું પૂછ્યું તો કે અરે બાપા કાંઈ નથી, મને કે ઓલો એનો ઘરવાળો હતો એ કે 25-30 જેટલી પૂરી ખાઈ ગઈ ને તો મને પૂછ્યું કે 10 બીજી ખાઉં પૂરી? એટલે મેં કીધું ના ગણી કે ખાઈ લે। તો હવે એમાં મેં હું ખોટું કીધું? તો એની ઘરવાળી એની સામું આમ ઘુરાઈ ઘુરાઈને જોવા માંડી, મને નાગણ કયો છો એ કે પછી ઠોકું નહીં તો હું કરું? આ તો એક ઠોકી મારું હાલે તો લારી ઉપાડીને તમારા થોબડા ઉપર ઠોકું। અરે એ કે ના ગણ એટલે ના ગણ, ગણીશ નહીં, ખાઈ લે મારી માં, કે મેં એમ કીધું।